તો મિત્રો, આપણે આજે રાઘવજી પટેલ કૃષિ પેકેજ પાક ધોવાણ સહાય 2024ના વિશે વાત કરીશું, જેમાં 33%થી વધારે પાકનું નુકસાન થયેલ છે તે ખેડૂતોને આનો સહાય મળવા પાત્ર છે. તો આજે તારીખ 23 ઓગસ્ટ 2024ના રોજ આ પરિપત્ર સમાચાર આવ્યા છે કે 33%થી વધારે પાક નિષ્ફળ થયો છે ગુજરાતમાં, તેને આ સહાય. તો મિત્રો, આપણે આજે જે નુકસાન થયું છે તેની માહિતી મેળવીશું. તો ગુજરાતના 45 તાલુકામાં વરસાદથી થયેલા નુકસાન માટે ખેડૂતોને ₹350 કરોડની સહાય કૃષિ મંત્રી રાઘવજી પટેલ દ્વારા કહેવામાં આવ્યું છે. ગુજરાતના કૃષિ મંત્રી રાઘવજી પટેલે કહ્યું, ગુજરાતમાં ભારે વરસાદથી ખેડૂતોને થયેલા પાકના નુકસાનની સહાય માટે રાજ્ય સરકારે ₹350 કરોડનું રાહત પેકેજ જાહેર કર્યું છે. રાઘવજી પટેલમાં વધુમાં કહ્યું હતું કે 45 તાલુકામાં સર્વે બાદ આશરે 1.5 લાખથી વધુ અસરગ્રસ્ત ખેડૂતોને સહાય આપવામાં આવશે. 33%થી વધુ નુકસાન હોય તેવા ખેડૂતોને 2 હેક્ટરની મર્યાદામાં સહાય મળશે. તો મિત્રો, જો આ 45 તાલુકા જેમાં દ્વારકા, જૂનાગઢ, જામનગર, પોરબંદર, ગીર સોમનાથ, અમરેલીના અમુક ભાગો અને રાજકોટના અમુક ભાગોમાં આ સહાય મળવાપાત્ર થશે. જો આ લિસ્ટ આવ્યા પછી તેની પણ આપણે આગળ ચર્ચા કરીશું. તો મિત્રો, જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો ચેનલને એક લાઇક આપી અને બીજા મિત્રો સાથે શેર કરી અને આ વિડીયોને સબસ્ક્રાઈબ કરજો. તો જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય.